જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, હું અનિલ પરસાળા. આજે આપણે નામાના મૂળ તત્વ ધોરણ 11 એમાં ભાગ બીજો, એમાં ચેપ્ટર 5મું સૌથી અગત્યનું, જેમાં આપણે વાર્ષિક હિસાબના દાખલા ગણી રહ્યા છીએ. એમાં સ્વાધ્યાયનો દાખલો 12મો, પેજ નંબર 198. તો આ દાખલાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. વ્યવસ્થિત દાખલો છે, વ્યવસ્થિત ગણતરી સાથે આપણે આગળ વધી રહ્યા છીએ. તો દાખલાની સમજૂતી વિગતવાર વ્યવસ્થિત આપણે મેળવી લઈએ. 12મો દાખલો છે, બલદેવના તારીખ 31/3/16 રોજના કાચા સરવૈયા અને વધારાની માહિતી પરથી તેના વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે. હવે બલદેવનું તારીખ 31/3/16 રોજનું કાચું સરવૈયું તમને આપેલું છે. હવે કાચા સરવૈયાની નીચે તમને વધારાની માહિતી આપેલી છે, જેને આપણે કહીએ છીએ હવાલાઓ. તો દરેક હવાલા છે એ સાથે ટીક માર્ક કરતા જવાના છે, જોતા જઈએ. તો પહેલો હવાલો, વેપાર ખાતું તૈયાર કર્યા પછી માલુમ પડ્યું કે ભાવેશે અંગત ઉપયોગ માટે ₹7,500નો માલ ઉપાડ્યો હતો, તેની ચોપડામાં નોંધ થઈ નથી. બરાબર. તો હવે અહીંયા આપણે ધ્યાનમાં લેતું જવાનું છે કે આમાં તમને જે કીધું છે એ બરાબર. અહીંયા ભાવેશ નામ આપ્યું છે, પણ ભાવેશ નહીં, બલદેવ છે. બરાબર. આમાં મિસ્ટેક છે, કારણ કે અહીંયા જે નામ આપ્યું છે માલિકનું નામ જ આવે. બરાબર. માલિક જ અંગત ઉપયોગ કરી શકે. બરાબર. તો અહીંયા આપણે વેપાર ખાતું આપ્યું છે. વેપાર ખાતું એણે તૈયાર કરી લીધું હતું, પછી ખબર પડી. તો આપણે હવે ફરીથી વેપાર ખાતું બનાવશું, એટલે એની આગળ એક શબ્દ ઉમેરશું, સુધારેલું વેપાર ખાતું. તો અત્યારે વેપાર ખાતું જે આપ્યું છે એમાં પહેલો હવાલો ટીક માર્ક કરીશું. હવે એની સાથે કીધું છે આવક માલ ગાડા ભાડું ₹3750 ચૂકવવાનું બાકી છે. તો એને પણ આપણે ધ્યાનમાં લઈ લેશું. હાલો, પહેલો હવાલો આપણે જોઈ લીધો. બરાબર. હવે પહેલો હવાલો અંગત ઉપયોગ માટે માલ લઈ ગયા, એટલે ધંધાના માલિકે કર્યો ઉપાડ, એટલે ઉપાડમાં પણ પહેલી અસર આવશે. હાલો, બીજો હવાલો મૂડી પર વ્યાજ, તો મૂડીમાં ટીક કરી આવશો. બીજો હવાલો. ત્રીજો હવાલો બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ, મૂડીની નીચે જ લખેલું છે, એમાં લખશું ત્રીજો હવાલો. ચોથો હવાલો, દેવાદાર પાસેથી મળેલ ₹22,500 વેચાણ ખાતે જમા કરેલ છે. ખરેખર જો દેવાદાર પાસેથી મળ્યા છે તો એની અસર આપણે દેવાદારમાંથી આપવાની હોય ને, એને બદલે વેચાણમાં લખીએ એવા છે. તો વેચાણમાંથી બાદ કરશું, દેવાદારમાં આપણે પ્લસ જે કરવાના છે કરશું. બરાબર. તે વેપાર ખાતું બનાવ્યા પછી ધ્યાનમાં આવ્યું છે. તો આપણે વેપાર ખાતું જે છે એમાં ચોથો હવાલો આપશું, અને ગ્રાહકો છે એમાં ચોથો હવાલો આપશું. પાંચમો હવાલો કાયમી મિલકતમાં ટીક માર્ક કરી દેશું. છઠ્ઠો હવાલો નહીં નોંધેલ ઉધાર ખરીદી, તો ખરીદી નથી, એને બદલે વેપાર ખાતું છે, તો વેપાર ખાતામાં છઠ્ઠો હવાલો ટીક કરશું. અને ઉધાર ખરીદી છે એટલે લેણદારમાં છઠ્ઠો હવાલો ટીક કરશું. આ આપણે ધ્યાનમાં લેશું. હવે આપણે લેણદારની જગ્યાએ જશું જમા બાજુ, એટલે વેપારી આપ્યો છે, એટલે વેપારીમાં આપણે છઠ્ઠો હવાલો ટીક માર્ક કરીશું. સાતમો હવાલો આગથી બળી ગયેલ માલ 22,500, વીમા કંપનીએ 90% દાવાની રકમ મંજૂર કરી. તો અન્ય રીતે માલની જાવક ખરીદીમાં અસર કરે, ખરીદીને બદલે આપણે અસર કેમાં કરશું, તો કે વેપાર ખાતામાં, એટલે વેપાર ખાતામાં સાતમો હવાલો. આઠમો હવાલો ₹30,000ની કાયમી મિલકત ₹22,500માં તારીખ 1/10/15ના રોજ રોકડેથી વેચેલ છે, જેની ચોપડે નોંધ કરવાની બાકી છે. હાઇલાઇટ હવાલો કરશું. આની ગણતરી આપણે સમજવાની થશે, બહુ અગત્યનો હવાલો થશે. બરાબર. હવાલો હાઇલાઇટ્સ કરશું અને કાયમી મિલકતમાં આપણે અસર આપશું. એક પાંચમો હવાલો એમાં આપ્યો હતો, અને આઠમો હવાલો પણ એમાં આપણે ટીક માર્ક કરીશું. ચાલો, હવાલા ટીક માર્ક થઈ ગયા છે, તો સાથે મારી સાથે જ તમારા દાખલો ગણતો જવાનો છે. તો દાખલો ગણવામાં આપણે આગળ વધીએ. હાલો, સૌથી પહેલાં જ્યારે આપણે દાખલો ગણીએ છીએ વાર્ષિક હિસાબનો, ત્યારે પહેલો પોઈન્ટ કે આપણે શું કર્યું, તો કે હવાલા ટીક માર્ક કર્યા. બીજો પોઈન્ટ તો કે આપણે ખાતા તૈયાર કરી નાખવાના, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું.
હાલો, એના પછી શું તો કે કાચા સરવૈયાની વાર્ષિક હિસાબમાં 1 અસર થાય અને હવાલાની વાર્ષિક હિસાબમાં 2 અસર થાય. હાલો નેક્સ્ટ, એના પછી શું કરવાનું કે તમે ઉધાર બાકી જમા બાકી જે આપી છે જ્યાંથી શરૂઆત કરો છો ત્યારથી એની સાથેના જે હવાલા છે એ દરેક હવાલાને સાથે તમારે ધ્યાનમાં લેતા જવાના અને એને ધ્યાનમાં રાખીને તમારે હવાલાની સાથે નોંધ કરતી જવાની રહેશે. એટલે કે હવાલો કે કાચા સરવૈયાની વિગત બાકી ન રહી જાય એનું તમારે ધ્યાન પણ રાખવાનું છે. હાલો શરૂઆત કરીએ છીએ દાખલાની. દાખલામાં દરેક વિદ્યાર્થી મિત્રો સાથે રહેશે. હાલો, ઉપાડ આપ્યો છે, ક્યાં લખાય તો કે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ મૂડીના ફોર્મેટમાં અહીં વ્યવસ્થિત મૂડીનું ફોર્મેટ લખી નાખશો અને એમાં આપણે લખશું ઉપાડ. વ્યવસ્થિત આપણે ફોર્મેટ બનાવવાનું. એની સામે ઉપાડનું જે કોલમ બનાવશો તમે બરાબર, ત્યાં આપણે ઉપાડ લખી નાખવાનો રહેશે. ચાલો, અહીં આપણી પાસે ઉપાડનું કોલમ છે. ઉપાડના કોલમમાં એની સાથે રકમ રૂપિયા આપણે લખી નાખશું 45,000 રૂપિયા. હાલો, 45,000 રૂપિયા છે એ વ્યવસ્થિત આપણે લખાઈ ગયા છે. હવે એની સાથે જે હવાલો આપેલો છે તો હવાલાને આપણે ધ્યાનમાં રાખતો જવો પડે. તો કેટલામાં હવાલો છે તો કે એને તમારે ધ્યાનમાં રાખવાનો છે. તો કે ઉપાડમાં પહેલો હવાલો ટીક કર્યો છે તો પહેલો હવાલો વાંચીએ તો મેં લખ્યું છે કે વેપાર ખાતું તૈયાર કર્યા પછી માલુમ પડ્યું કે બલદેવે અંગત ઉપયોગ માટે 7,500નો માલ ઉપાડ્યો હતો. એટલે આણે વધારાનો ઉપાડ કર્યો હતો એટલે ઉપાડમાં પ્લસ થાય એટલે ઉપાડમાં શું કહેવાય વધારો. તો ઉપાડમાં વધારો છે ત્યાં રકમ રૂપિયા લખી નાખશું આપણે 7,500. હાલો, 7,500ની એક અસર આપણે ઉપાડમાં વધારાની કરી નાખેલી છે. હવે આ છે એ શું લઈ ગયા છે જોવાનું છે બરાબર. અંગત વપરાશ માટે માલ લઈ ગયા છે. અંગત વપરાશ માટે લઈ ગયા છે તો એને તમારે ધ્યાનમાં લેવો પડે. ચાલો, એક અસર આપણે ઉપાડમાં વધારો છે એની આપી દીધી છે. હવે એમાં આપણને શું કીધું છે તો કે અંગત ઉપયોગમાં માલ લઈ ગયા બરાબર, એટલે અન્ય રીતે માલની જાવક બરાબર ખરીદીમાંથી બાદ થાય. પણ આપણી પાસે ખરીદી નથી, એને બદલે તમને વેપાર ખાતું આપેલું છે. તો હવે આપણે જે વેપાર ખાતું ફરીથી તૈયાર કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો તમે જે વેપાર ખાતું લખ્યું છે એની આગળ એક શબ્દ તમે ઉમેરી દેશો. સુધારેલું વેપાર ખાતું. કારણ શું તો એમાં જે ભૂલ હતી એ આપણે સુધારી લીધેલી છે બરાબર. હવે આપણે ભૂલ છે એ સુધારવા માટે તૈયાર કર્યું છે. હવે જોઈએ તો કે આ વેપાર ખાતું કઈ બાકી આપી છે તો કે જમા બાકી. એટલે તમારે વેપાર ખાતાની જમા બાજુ ફરીથી ઇનાઈ ખાતાની બાકી તમે લાવો છો એટલે લખશું બાકી આગળ લાવ્યા. આપણે અધૂરી બાકી છે ને એ પાછી આપણે લાવીએ છીએ એટલે બાકી આગળ લાવ્યા. કેટલા રૂપિયા હતા તો કે 5,70,000. તો 5,70,000 જે તમે જૂના વેપાર ખાતાના લખ્યા હતા એ બેઠે બેઠા આપણે લઈ આવ્યા છીએ. હવે આપણે જોઈએ તો કે આમાં આપણી પાસે ક્યાંય ખરીદી તો છે નહીં. જો ખરીદી હોય તો કઈ રીતે કરતા હતા તો આપણે આ બાજુ લખતા હતા ખરીદી. તમે લખતા નહીં, હું લખું છું. તમે કાંઈ લખતા નહીં, હું લખું છું. ડેમો વર્ઝન છે એટલે ખાસ ધ્યાન રાખશો, તમારે કંઈ કરવાનું નથી. અહીં આપણે લખી નાખશું રકમ રૂપિયા બરાબર. અહીં આપણે રકમ રૂપિયા લખ્યા. હાલો, પછી અહીં આપણે શું કરતા હતા એમાંથી કરતા હતા માઇનસ. માઇનસ શું ઉપાડથી ગયેલ માલ લખતા હતા. અહીં આપણે લખશું
ઉપાડથી ગયેલ, તમારે લખવાનું નથી, ઉપાડથી ગયેલ માલ. હવે વિદ્યાર્થી મિત્રો વિચાર કરો કે ખરીદી તો છે નહીં, બરાબર, તો એમાંથી તમે માઇનસ કઈ રીતે કરી શકો? તો આમાં તમે છે મેથેમેટિક્સનો નિયમ યાદ કરો કે તમે આ બાજુ લખો છો તો માઇનસ છે, મતલબ કે ઉધાર બાજુ, તો જમા બાજુ લખી નાખશો તો શું થઈ જશે? પ્લસ. તો આને સુધારવા માટે આ આખી વિગત છે અહીંથી હું કોપી કરી અને જમા બાજુ મૂકી દઉં છું. આ તમારી સરળ સમજૂતી માટે મેં એ બાજુ લખ્યું હતું. હાલો, આ સમજૂતી તમને સમજાણી શા માટે લીધું. હવે જે પ્લસ હતું માઇનસ હતું, બરાબર, એ કાઢી નાખશું. હવે કેના હેડિંગ નીચે તો એ આપણે રાખશું, ખાલી ખરીદીના હેડિંગ નીચે હતું. અહીં રકમ રૂપિયા કાંઈ છે નહીં. હાલો, ઉપાડથી ગયેલ માલ કેટલા રૂપિયા છે? તો કે 7,500. હાલો, આ લખશું. હવે હજી એક લાઈન છોડીશ, એનું કારણ એ છે કે હજી એક રકમ રૂપિયા એવા આવે છે કે જે તમારે લખવાના થાય છે, એટલા માટે, બરાબર. અન્ય રીતે માલની જાવક હજી એક આવશે જે તમારે લખવાની થાય છે, એટલે આપણે જગ્યા મૂકી. અત્યારે આપણે માત્ર શું કર્યું તો કે 7,500ની આપણે 2 અસર આપી. હજી એક અન્ય રીતે માલની જાવક છે લઈ લઈએ એટલે સાથે તમને એનો પોઈન્ટ સમજાઈ જાય. હાલો, કેટલો હવાલો છે તો કે આગથી બળી ગયેલ માલનો. હાલો, આગથી બળી ગયેલ માલ ₹22,500. હાલો, અન્ય રીતે માલની જાવક થઈ, ખરીદીમાંથી બાદ થઈ, ખરીદી પણ જમા બાજુ લખી એટલે આમાં થશે પ્લસ. પ્લસ આગથી બળી ગયેલ માલ, આગથી બળી ગયેલ માલ 22,500. હાલો, હવે કાંઈ નથી તો રકમ રૂપિયા આપણે આઉટરમાં જ આવવા દઈએ 22,30,000. હાલો, હવે આગથી બળી ગયેલ માલ એની એક અસર આપણને કરતા આવડી ગઈ. કેટલી અસર આવડી ગઈ તો કે એક અસર આપણને કરતા આવડી ગઈ. હવે આપણે એની બીજી અસર કરતા શીખવાનું છે. તો એના માટે પહેલા હવાલામાં જવું પડશે. બીજી અસર માટે 3 ઘટના ઘટે. એમાંથી એવું છે તો કે વીમા કંપનીએ 90% દાવો મંજૂર કર્યો, બરાબર. કેટલા ટકા? 90%. એટલે 22,500ના તમારે 90% કરવાના, બરાબર. કે એટલા રૂપિયા વીમા કંપની આપણને આપશે. એટલે 22,500 ગુણ્યા 90% કરશો એટલે આવશે 20,250. એ આપણે વીમા કંપની પાસેથી લેવાના. એટલે ધંધા માટે લેણું એટલે મિલકત લેણા બાજુ લખશું વીમા કંપનીનો દાવો. દાવો શબ્દ એટલા માટે લખીએ છીએ કે આપણા મગજમાં બહુ વ્યવસ્થિત આવે. 20,250. હાલો, હવે 10% રકમ એટલે 2,250 એ મળશે નહીં. એટલે ધંધાનું થયું નુકસાન. નુકસાન ક્યાં લખાય તો કે નફા નુકસાન ઉધાર. કેનાથી થયું તો કે આગથી થયું. તો લખશું આગથી થયેલ નુકસાન. ₹2,250. તો આ રીતે એની અસર પણ વ્યવસ્થિત એમાં થઈ જાય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ તમે આજે લખવાનું બાકી હતું એ લખી લેશો, બરાબર. ત્યાર પછી આ 2 અસર તમને આપી લખી લેશો. હવે દાખલામાં આપણે આગળ વધીએ છીએ. હાલો, ક્યાં હતા તો કે ઉપાડ બાજુ હતા. ઉપાડની આપણે નોંધ કરી લીધી અને વેપાર ખાતાના જે એને રિલેટેડ હવાલા હતા એને પણ આપણે ધ્યાનમાં લઈ લીધા.
હવે એક બીજો પોઈન્ટ આવે છે, એ છે કાયમી મિલકત. એમાં 5મો હવાલો અને 8મો હવાલો છે. તો સૌથી પહેલા હવાલા છે, તો મિલકત લેણા બાજુ ઇનર કોલમમાં લખી આવશું 675ની. હાલો, મિલકત લેણા બાજુ લખશું કાયમી મિલકતો. હાલો, કાયમી મિલકતો બરાબર. હેડિંગ કરી અને આપણે કાયમી મિલકત લખવાની છે 675ની. હાલો, ઇનર કોલમમાં લખશું, કારણ કે આપણે એમાં છે વ્યવસ્થિત હવાલા છે એની અસર આપવાની છે. હાલો, હવે હવાલાની અસર આપણે આપવાની છે, તો એક પછી એક હવાલો આપણે જોતા જઈએ. પહેલા 5મો હવાલો, પછી 8મો હવાલો. 5મો હવાલો કીધો કાયમી મિલકત પર 10% લખે ઘસારો કરવાનો છે. હાલ, અને 8મો હવાલો એમ કીધું કે 30,000ની કાયમી મિલકત ₹22,500 તારીખ 1/10/15ના રોજ રોકડેથી વેચેલ છે, જેની ચોપડે નોંધ કરવાની બાકી છે. એકી સાથે બોલી ગયો એટલે આમાં તમને કંઈ સમજાય નહીં. તો હવે સમજૂતી આપણે મેળવતા જઈએ. પહેલી વસ્તુ એ કે 30,000ની કાયમી મિલકત 22,500માં 1/10ના રોજ રોકડેથી વેચી એટલે મિલકતમાં થાય ઘટાડો. હાલો, મિલકતમાં ઘટાડો થાય એટલે આપણે મિલકતમાં લખશું માઇનસ વેચાણ. હાલો, હવે તમારા ચોપડે કિંમત કેટલી હતી? તો કે ₹30,000. એટલે 30,000માં વેચાણ થાય. કેટલામાં થાય? 30,000માં. હવે વહીથી કેટલી એ તમારે લખવાની. હાલો, 645ની સાથે લખતું જવાનું છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. જે એન્ટ્રી કરતો જાવ એ લખતી જવાની. હાલો, 645ની વધી. હજી હવાલામાં આપણે આગળ વધવાનું છે. હવે આ મિલકત 22,500માં રોકડેથી વેચી, એટલે 22,500 રોકડ આવે તો એ રોકડમાં શું થાય? વધારો થાય. અહીં જો આપણે રોકડ સિલક આપી 22,500, એ પહેલાં ક્યાં લખાય? તો કે મિલકત લેણે અહીં થોડીક એક જગ્યા મૂકવાની, જે આપણે એમાં શું કરવાનું બાકી રહી ગયું છે? માઇનસ ઘસારો. તો ઘસારાની એક લાઈન છોડી દો અને પછી એક લાઈન છોડવી તો છોડી દો, અને પછી આપણે પેલા રોકડ સિલક લખી નાખશું. રોકડ સિલક કેટલી હતી? 22,500ની હતી. હવે એમાં વધારો પણ થયો કેનો? કાયમી મિલકત વેચાણ. કાયમી મિલકત વેચાણના પણ કેટલા એવા? 22,500. હાલો, 22,500 આના આવ્યા, એનો વહીવટ પતી ગયો. જવા દો આઉટરમાં. 22 ને 45,000 રૂપિયા છે, એની નોંધ આપણે કરી દીધી. હવે ખરેખર તમે જુઓ તો અહીં જોઈ શકાય છે 30,000ની મિલકત હતી, 22,500માં વેચી દીધી, એટલે ખરેખર ધંધાનું થયું છે નુકસાન. તો એક આ નુકસાનને પણ આપણે ધ્યાનમાં લેવું પડશે. નુકસાન થયું છે એને પણ ધ્યાનમાં લેવું પડશે. સામાન્ય ગણતરી કરીએ છીએ, ગણતરીમાં આવીએ, બરાબર. ચાલો, કાયમી મિલકતો છે ને આપણે ગણતરી કરવી છે. ચાલો, કાયમી મિલકતની ગણતરી છે એ બહુ ધ્યાનમાં લઈ અને આપણે કરવાની છે, કારણ કે ગણતરી એમાં મહત્વની બનશે, જેને આપણે ધ્યાનમાં લેશું. હાલો, હવે એમાં જે વેચાણવાળી વિગત છે એને ધ્યાનમાં લેશું. એટલે આમાં આપણે એક પહેલો પોઈન્ટ આપશું એમાં, અને એ પોઈન્ટ આપણે આપશું વેચાણ. હાલો, વેચાણમાં તમે થોડુંક ધ્યાનમાં લેતા જાઓ કે આપણે શું કર્યું.
તો કે 30,000 કિંમત હતી, બરાબર, એ માઇનસ વેચાણ કિંમત, હાલો વેચાણ કિંમત તમે લખી નાખી એમાં. આ કઈ છે તો કે ચોપડે કિંમત હતી, બરાબર. અહીં વેચાણ કિંમત છે. વેચાણ કેટલામાં કહ્યું? 22,500. હાલો 30,000 માંથી 22,500 તમે કરી દીધું વેચાણ. હવે તમારી પાસે કેટલા રૂપિયા વધે છે એ લખવાના છે, બરાબર. તો એ તમને ખબર પડી 7,500 ડિફરન્સ આવ્યો. હવે આ કાયમી મિલકતનું વેચાણ તમે કઈ તારીખે કરો છો એને તમારે ધ્યાનમાં લેવું પડે. કઈ તારીખે કરો છો એને તમારે શું લેવું પડે? ધ્યાનમાં લેવું પડે. હવે એને ધ્યાનમાં લેવા માટે આપણે પાછા વૈયા જે હવાલામાં શું કીધું છે જોવાનું. 1/10/15 રોજ. હાલો હવે એ તમારે જોવું હોય તો તમે ડેટ લખી શકો છો. તારીખ 1/10/15. વેચાણ કરો છો તો તમે હિસાબી વર્ષ ક્યારે તમારું ચાલુ થયું હોય તો કે તારીખ 1/4/15 થી ક્યાં સુધી તો કે તારીખ 1/10/15 સુધી. હાલો આપણે ખબર પડી કે ચોથા મહિનામાં આપણું હિસાબી વર્ષ ચાલુ થયું અને 10મા મહિના સુધી હાલ્યું. તો ચોથો મહિનો આખો લેવો એટલે 4, 5, 6, 7, 8, 9 10મા મહિનાની પહેલી તારીખ લે. 10મો મહિનો લેવાય નહીં. એટલે આપણે પાસે શું થયું તો કે 6 માસ. હવે તમે જુઓ કે 6 માસ પછી મિલકતનું તમે વેચાણ કરો તો 6 માસ સુધી તમે મિલકત વાપરી કહેવાય. તો 6 માસ સુધીનો એમાંથી ઘસારો બાદ થાય એટલે માઇનસ ઘસારો. હાલો હવે તમારા ચોપડે કેટલી કિંમત છે એને તમે ધ્યાનમાં લ્યો તો કે 30,000 રૂપિયાની ચોપડે કિંમત છે. હાલો કેટલા ટકા ઘસારાનો દર કીધો છે તો કે 10%. એટલે ગુણ્યા 10%. હાલો હવે કેટલા સમયનો કીધો છે તો 6 મહિનાનો એટલે ગુણ્યા 6/12. 30,000 ના 10% એટલે 3,000 થયા. 3,000 ના 6%, બરાબર. ઓલા 6 માસ સુધીના એટલે આખા વર્ષના 3,000 થયા તો અડધા વર્ષના 1,500 રૂપિયા ઘસારો થયો. તો હવે તમે જુઓ કે 30,000ની મિલકત 22,500 વેચી 6 મહિના વાપર્યા પછી એટલે 7,500 ઘટ્યા. 7,500 માંથી 1,500 રૂપિયા તો ઘસારાના હતા. 1,500 રૂપિયા કેના હતા તો કે ઘસારાના. તો બાકી ખરેખર નુકસાન કેટલાનું થયું તો નુકસાન પણ ધ્યાનમાં લેવું પડે. તો હવે જે રકમ મળે છે કેની મળે છે? નુકસાનની. નુકસાન કેટલાનું થયું તો કે 7,500 માંથી 1,500 નો ઘસારો હતો તો આ 6,000 રૂપિયાનું નુકસાન થયું. આ 6,000 રૂપિયા છે એનું શું થયું? ધંધાના ચોપડે થયું નુકસાન. આપણે 6,000 રૂપિયાનું નુકસાન કર્યું. આ શું કર્યું તો કે ધંધાનો એક આપણે ઘસારો કર્યો.
બરાબર. શું કર્યું? ઘસારો કર્યો. એટલે આ બેથી આપણે 7,500 રૂપિયાનો ડિફરન્સ આપણને મળ્યો. હવે આપણે હજી જોઈએ ગણતરીમાં તો કે કાયમી મિલકતોનું અહીં હેડિંગ આપ્યું હતું. તો કે કાયમી મિલકત આપણી પાસે હતી કેટલાની? તો કે 6,75,000ની તો કાયમી મિલકત હતી. એમાંથી તમે 30,000 રૂપિયાની તો વેચી નાખી. તો બાકીની મિલકત કેટલી વધી? તો એના ઉપર એ ઘસારો તો ગણાશે ને બાકીની મિલકત ઉપર. તો અહીં આપણે લખશું બાકીની કાયમી મિલકત પર ઘસારો. હવે એ જે સ્ટેપમાં છે બાકીની મિલકત કેટલી વધી? તો આપણે બહુ વ્યવસ્થિત લખ્યું હતું. કેટલી વધી હતી? 6,45. હાલો 6,45. હાલો એને ગુણ્યા 10%. હવે આમાં ગણતરીમાં કઈ લાંબુ આવે નહીં. બરાબર. એટલે 64,500 કેટલા થયા? 64,500. આ ઘસારા તરીકે તમારે ધ્યાનમાં લેવાનું થયું. કયા તરીકે ધ્યાનમાં લેવાનું થયું? ઘસારા તરીકે. તમે મિલકત ઉપર શું ગણો છે? ઘસારો ગણવો છે. તમારી પાસે ત્રીજી વિગત આવી 64,500 છે. એ ત્રીજી વિગત આવી. હવે આપણી પાસે ટોટલ ગણતરી થઈ ગઈ છે. તો આ દરેકે દરેક ગણતરીને આપણે ધ્યાનમાં લેવી પડે અને વ્યવસ્થિત એની નોંધ પણ કરવાની થાય છે. એને ધ્યાનમાં પણ લેવી પડે. તો જોઈ લઈએ કે કઈ રીતે નોંધ કરશું. તો કે આ 30,000ની નોંધ થઈ ગઈ. 30,000માંથી 22,500 મળી ગયા એની નોંધ થઈ ગઈ. પણ આ 7,500ની નોંધ કરવાની બાકી રહી ગઈ. તો 7,500ના બે ભાગ પડ્યા, ઘસારો અને નુકસાન. બરાબર. તો ઘસારો અને નુકસાન આ લખાય ક્યાં? તો કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. એટલે આ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખશું. એટલે આ ટોટલની બે અસર પૂરી થઈ ગઈ. હવે બાકીની જે કાયમી મિલકત છે એમાં ઘસારો ગણશો તો એક અસર નફા નુકસાનની ઉધાર બાજુ થશે અને બીજી અસર મિલકતમાંથી બાદ થશે. તો એ રીતે ધ્યાનમાં લેશું. તો પહેલાં આની બે અસર આપી છે તો એમાં આપણે જોઈએ તો આપણી પાસે જે મિલકત હતી ત્યાં ઘસારો હતો ને આપણે બાદ કરી દઈશું 64,500. હવે આઉટરમાં કેટલા વધશે એ આપણે લખી નાખશું. 5,80,500. હાલો ઘસારો એક ને લખાઈ ગયો અને હાઇલાઇટ્સ કરીએ કે આપણે અલગ આ ઘસારો ગણ્યો છે. હાલો બીજી અસર માટે અહીં આપણે લખશું કાયમી મિલકત ઘસારો. હવે કાયમી મિલકતમાં 64,500નો તો જૂનો હતો અને પ્લસ જે વેચાણ કર્યો એનો આવ્યો. તમે જે વેચાણ કર્યું એનો આવ્યો. વેચાણ કર્યોનો કેટલો આવ્યો? 1,500 રૂપિયાનો. બરાબર. તો આ બેયને ધ્યાનમાં રાખી અને તમારા ઘસારો ધ્યાનમાં લેવાનો થશે. આ રીતે આપણે કાયમી મિલકતનો ઘસારો લખી નાખ્યો. એટલે આ ઘસારો અને આ ઘસારા બેની અસર આવી ગઈ. નુકસાન બાકી રહી ગયું તો નુકસાન પણ એની સાથે જ લખી નાખશું. કાયમી મિલકત વેચાણ નુકસાન. કાયમી મિલકત વેચાણ નુકસાન.
કેટલાનું થયું? તો કે 6000 રૂપિયાનું. તો આ 6000 રૂપિયાનું કાયમી મિલકત વેચાણ નુકસાન આપણા માટે હાઇલાઇટ્સ પોઈન્ટ છે. આને થોડુંક હાઇલાઇટ્સ કરીને તમારે ધ્યાનમાં રાખવાનો છે કે વેચાણ છે ને તમારે ધ્યાનમાં લેવાનું થાય કે કઈ રીતે નુકસાન થયું એની ખાસ નોંધ તમારે ધ્યાનમાં લેવાની થાય છે, જેને ધ્યાનમાં તમારે લેવાનું થશે. હાલો, આપણે ઉપાડ કાયમી મિલકત જોઈ લીધી. હવે આપણે આવ્યા છીએ ઓફિસ ખર્ચા, ભાડું, વીમો, પગાર, મજૂરી. તો આ ધંધાના કહેવાય ખર્ચા. બરાબર. ઓફિસ ખર્ચા છે, બરાબર, એ ક્યાં લખાશે? ઓફિસ ખર્ચ. બરાબર. પછી ભાડું, વીમો અને પગાર, મજૂરી ધંધાના ખર્ચા છે. બરાબર. ક્યાં લખાય? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. તો આપણે આવશું નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. દરેક વિગત આપણે લખતા જાશું. ઓફિસ ખર્ચ 82,500. ભાડું 22,500. વીમો 45,000. પગાર મજૂરી 3,75,000. આ દરેક ધંધાના ખર્ચા કહેવાય. ખર્ચ તરીકે આપણે એને ધ્યાનમાં લઈ લીધા છે. જે ખર્ચ કહેવાય એ તરીકે આપણે એને ધ્યાનમાં લઈ લીધા છે. ચાલો, એના પછીની વિગત. હવે આવ્યો ગ્રાહકો 2,25,000. એમાં ચોથો અહેવાલ. બરાબર. હવે ગ્રાહકો એટલે કોણ? તો તમારે યાદ રાખવું પડે કે ગ્રાહકો છે, ગ્રાહકો. બરાબર. એટલે આપણા માટે કહેવાય દેવાદારો. બરાબર. ક્યાં લખાય? તો કે મિલકત લેણા બાજુ દેવાદારો લખવાના થાય. તો ત્યાં લખશું ગ્રાહકો. એમાં હવાલો છે, ધ્યાનમાં રાખવાનો. હાલો, ગ્રાહકો 2,25,000. હાલો, ગ્રાહકો ત્યાં લખાઈ ગયા. હવે હવાલા નંબર 4 છે, તો હવાલા નંબર 4 ને આપણે ધ્યાનમાં લેવાના. હાલો, દેવાદાર પાસેથી એટલે કે ગ્રાહક પાસેથી મળેલ 22,500 વેચાણ ખાતે જમા કર્યા છે. હવે ખરેખર આપણને એટલી ખબર પડે કે આ ગ્રાહકો પાસેથી મળ્યા છે, એટલે ગ્રાહકો એટલામાં તમારે ઘટાડો કરવો પડે. એના બદલે તમે વેચાણમાં જેને ઘટાડી આવ્યો છો, એટલે ભૂલ કરી છે વેચાણમાં, તો ભૂલ સુધારવી પડે. અને એના કારણે જે ગ્રાહકના પૈસા મળી ગયા છે એ ગ્રાહક ઘટાડવા પડે. એ ઘટાડવાના રહી ગયા છે, એટલે ત્યાં કરશું બાદ. એટલે અત્યારે આપણે જે ગ્રાહકોમાં હતા ત્યાં જે રકમ છે એ રોકડા મળી ગયા છે, તો એ સ્વરૂપે તમારે એને ધ્યાનમાં લેવા પડે. ત્યાં લખશું માઇનસ મળેલ રોકડ. મળેલ રોકડ 22,500. પછી વિદ્યાર્થી મિત્રો આમાં હવાલો છે, હવાલો છે ધ્યાનમાં લીધો. એક કાચા સરવૈયાની વિગત છે ને ધ્યાનમાં લેવાની છે.
એ આંતરિક મેટર છે, એને ધ્યાનમાં લેશું. પહેલાં આને ઇનર કોલમમાં એટલે રકમ લખશું કારણ કે હજી એની રકમની આપણે જરૂરિયાત પડશે. 2,02,500 બરાબર. ઇનર કોલમમાં રાખશું. ક્યાં છે રકમ, શું છે હું તમને કહું છું. ચાલો હવે જો, જેમ આગલા દાખલામાં માત્ર ગાલખાદ અનામત આપેલી હતી, એમ આ દાખલામાં માત્ર ગાલખાદ અનામત અને એ પણ માત્ર ને માત્ર કાચા સરવૈયામાં આપેલી છે. તો જ્યારે માત્ર ને માત્ર કાચા સરવૈયામાં ગાલખાદ અનામત આપી છે, પછી હવાલામાં તમને ગાલખાદ અનામત કે ગાલખાદ વિશે કાંઈ કીધું નથી, તો કાચા સરવૈયાની ગાલખાદ એ દેવાદારમાંથી બાદ થશે. એટલે ત્યાં કરશું માઇનસ ગાલખાદ અનામત, એટલે ઘા અના ગાલખાદ અનામત 21,000 રૂપિયા. આઉટર કોલમમાં રકમ જવા દેવાની 1,81,500 બરાબર. હવે આપણે એક યાદ રહી ગયો કે મળેલ રોકડ રહી 22,500, એ હવાલાની ભૂલ હતી, એ સુધારવા માટેની નોંધ આપણી રહી ગઈ છે. તો આપણે એમાં શું ભૂલ કરી હતી, તો કે ભૂલ આપણે સુધારવાની છે. બરાબર. હવે દેવાદાર પાસેથી જે મળેલા હતા એ તમારે શું કરવાનું હતું કે ભૂલમાં તમે વેચાણમાં લખી નાખ્યા હતા. તો વેચાણમાં લખી નાખ્યા હોય તો વેપાર ખાતાની જમા બાજુ હોય. બરાબર. તો વેપાર ખાતાની જમા બાજુ તમે અહીં બનાવ્યું, તમે લખતા નહીં, માત્ર જોઈજો પછી લખજો વેચાણ. અહીં તમારી પાસે વેચાણ હોય. બરાબર. હવે એ વેચાણમાં તમે ભૂલથી અહીં કરી દીધા હોય પ્લસ. હવે તમારે વેચાણમાંથી કરવા છે માઇનસ, પણ વેચાણ તો આ બાજુ છે નહીં, તો અહીંથી માઇનસ કરો તો માઇનસમાં જવાબ જાય. તો માઇનસમાં જવાબ જાય એના બદલે આ રકમ તમારે જમા બાજુ લખવાને બદલે કઈ બાજુ લખી નાખશો, ઉધાર બાજુ તમે લખી નાખશો. તમારા જે રકમ રૂપિયા છે, બરાબર, એ ભૂલ સુધારવા માટેના રકમ રૂપિયા થાય, એને તમારે ધ્યાનમાં લેવા પડે. સોરી, આ કાલે આજે લખ્યું છે સુધારેલું વેપાર ખાતું, મેં કાયમી મિલકત ને વેચાણ નુકસાન આ બધું નફા નુકસાનનું છે. બરાબર. આમાં લખવાનું છે અને વેપાર ખાતામાં લખેલું છે. પછી ફેરફાર કરી લેશો. હાલો, હવે આપણે જે જોવાનું હતું એ બરાબર વેચાણ આ બાજુ છે, પણ માઇનસમાં જવાબ લેવાનો થાય એને બદલે તમે પ્લસમાં કરવા માટે ઉધાર બાજુ આવો છો ને લખો દેવાદાર પાસેથી મળેલ ભૂલથી વેચાણમાં જમા કરે. દેવાદાર પાસેથી મળેલ ભૂલથી વેચાણમાં લખે. બરાબર. આ ભૂલ સુધારવા માટેની આપણી નોંધ છે. એ રકમ રૂપિયા આપણે થશે 22,500. બરાબર. આ ભૂલ સુધારણાની નોંધ છે એ આપણે કરી લીધેલી છે, ભૂલ સુધારણાની નોંધ. હાલો, દેવાદારની જે મેટર હતી એ આપણે આખી કરી દીધી પૂરી. બરાબર. આ જે સુધારા વધારો છે એ તમારી રીતે પછી પાછળથી છે એ નફા નુકસાન ખાતામાં લખી લેશો. ચાલો, પછી લેણી ઊંડી મિલકત લેણા બાજુ 22,500.
નેક્સ્ટ વટાવ ઉધાર બાકી કહેવાય, એટલે વેપાર ખાતાની ઉધાર બાજુ 7,500. અગાઉથી ચૂકવેલ વીમો. અગાઉથી ચૂકવેલ વીમો તો આ વર્ષ માટે પૈસા લેવાના તો લેણું કહેવાય. તો મિલકત લેણા બાજુ લખશું 350. અગાઉથી ચૂકવેલ વીમો. $350. આખર સ્ટોક મિલકત તરીકે મિલકત લેણા બાજુ 45,000. રોકડ સિલક મિલકત કહેવાય, મિલકત લેણા બાજુ 22,500. આઈ થિંક તમે લખી છે રોકડ સિલક. રોકડ સિલક 22,500 છે. અગાઉ આપણે નોંધ એની કરી લીધેલી છે. વેચાણ વિતરણ ખર્ચ ધંધાના ખર્ચા નફા નુકસાન ઉધાર 1 ને 20. વેચાણ વિતરણ ખર્ચ $1,20,000. ચાલો ઉધાર બાકી હજી છે. બોનસ નફા નુકસાન ઉધાર 18,750. ચાલો ઉધાર બાજુની વિગત ટોટલ લખાઈ ગઈ. તમે જમા બાજુ આવશો તો જમા બાજુમાં પેલું છે વેપાર ખાતું. એમાં પહેલો હવાલો, ચોથો હવાલો, છઠ્ઠો હવાલો અને સાતમો હવાલો. એમાંથી ક્યાં થઈ ગયા જોઈ લીજો. પહેલાં વેપાર ખાતું તૈયાર કર્યા પછી માલુમ પડ્યું કે ભાવેશે અંગત ઉપયોગ માટે 7,500નો માલ ઉપાડ્યો હતો, જે ચોપડે નોંધ થઈ નથી, એની નોંધ થઈ ગઈ. પણ આવક માલ ગાડા ભાડું 350 ચૂકવવાનું બાકી છે. આની નોંધ બાકી છે. ચાલો આવક માલ ગાડા ભાડું ધંધાનો ખર્ચ બરાબર. વેપાર રિલેટેડ એટલે વેપાર ખાતાની ઉધાર બાજુ. આમાં ગાભા ચૂકવવાનું બાકી આવક માલ ગાડા ભાડું. આમાં ગાભા 350. અને આની આ જ વિગત બરાબર. ક્યાં આવે? પૈસા દેવાના એટલે મૂડી દેવા બાજુ. ચૂકવવાનું બાકી આમાં ગાભા 350. મૂડી દેવા બાજુ ચૂકવવાનું બાકી કહેવાય. હાલો એમાં પહેલો હવાલો હતો એને આપણે લખી નાખ્યો. હવે ચોથો હવાલો જોઈ લઈએ તો કે દેવાદાર વાળો એ હવાલો થઈ ગયો. છઠ્ઠો હવાલો જોઈ લઈએ કે નહીં નોંધેલ ઉધાર ખરીદી. આઈ થિંક નહીં નોંધેલ ઉધાર ખરીદી પણ ધ્યાનમાં લીધી હતી. ઉપાડ થઈ ગયેલ માલ બરાબર, એને ધ્યાનમાં નહીં નોંધેલ ઉધાર ખરીદી બાકી છે બરાબર. આમાં ક્યાંય લખી નથી, લઈ લઈએ. હાલો હવાલો જોઈ લે પાછો ફરીથી. કેટલામાં હવાલો કીધો? છઠ્ઠો હવાલો. નહીં નોંધેલ ઉધાર ખરીદી. ઉધાર ખરીદી કઈ રીતે લખતા હતા? તો કે ઉધાર બાજુ ખરીદી આપી હોય એમાં પ્લસ કરતા હતા. હાલો ખરીદી નથી આપેલી બરાબર, આપણને ખરીદી નથી આપેલી તો આપણે છે એને એમને ધ્યાનમાં લઈ અને આગળ વધશું બરાબર. નહીં નોંધેલ ઉધાર ખરીદી.
12,000. હાલો, નહીં નોંધેલ ઉધાર ખરીદી છે તો કેને અસર કરે? વેપારીને. હાલો, વેપારી આપ્યા છે, જોઈ લઈએ. આર્યા વેપારી બરાબર કેટલા છે? 3 લાખના. હાલો, એટલે કે આ લેણદાર ક્યાં લખાય? મૂડી દેવા બાજુ વેપારી. એમાં લખશું પ્લસ નહીં નોંધેલ ઉધાર ખરીદી. $12,000 બરાબર. એટલે એમાં આપણે કરી દઈશું પ્લસ, એટલે 3,12,000. હાલો, એની 2 અસર થઈ ગઈ. સાથે વેપારી છે એટલે કે ગ્રાહકો છે, ગ્રાહકોની નોંધ પણ આપણે કરી લીધેલી છે. એમાં 7મો વાલો હજી આગથી બળી ગયેલ માલ બરાબર, વીમા કંપનીએ દાવો મંજૂર કર્યો, એ આપણે હવાલો લઈ લીધો છે. હાલો, એનું કામ પૂરું. મૂડી 7.5 લાખ રૂપિયાની આપી છે. એમાં બીજો હવાલો છે, મૂડી પર 5% વ્યાજ ગણો. હાલો, મૂડી 7.5 લાખની આપી છે તો આપણે પાસે જે મૂડી છે એમાં મૂડી લખી આવશું 7,50,000. હાલો, મૂડી લખાઈ ગઈ. હવે મૂડીમાં વધારો નથી, પણ મૂડી ઉપર તમને શું કીધું છે? વ્યાજ કીધું છે. તો વ્યાજને તમારે ધ્યાનમાં રાખવું પડે. હવે મૂડી પર જે વ્યાજ ગણવાનું છે એ તમારે ગણતી વખતે તમારે હવાલામાં જોવાનું કે મૂડી બાબતે કંઈ પણ કીધું છે. એક મૂડી પર 5% વ્યાજ, બીજું કંઈ વધારો ઘટાડો અગાઉ આવ્યો તો એવું ક્યાંય છે? ના, નથી. હાલ, તો આપણે મૂડી ઉપર 10% વ્યાજ કરીએ એટલે 75,000 રૂપિયા થાય. એના અડધા તમે વ્યાજ ગણો એટલે 3,350, 37,500, 37,500 આ મૂડી ઉપર વ્યાજ ગણ્યું. હાલો, મૂડી પર વ્યાજ 37,500 આપણને મળી ગયું. હવે મૂડી પર વ્યાજ એ ધંધા માટે શું થાય એ દ્રષ્ટિકોણથી અસર આપવાની. તો કે મૂડી એ માલિકના પૈસા છે, માલિકે ધંધામાં પૈસા આપ્યા છે, એના બદલામાં ધંધામાંથી માલિકને મૂડી ઉપર વ્યાજ આપ્યું તો ધંધા માટે થયો ખર્ચ. ખર્ચ ક્યાં લખાય? તો કે નફા નુકસાન ઉધાર, ત્યાં લખશું મૂડી પર વ્યાજ. મૂડી પર વ્યાજ 37,500. હાલો, મૂડી પર વ્યાજની આપી દીધી આપણે 2 અસર. ચાલો, બેંક ઓવરડ્રાફ્ટ ક્યાં લખાય? ધંધા માટે દેવું, મૂડી દેવા બાજુ, અને ત્રીજો હવાલો પણ છે. ઇનર કોલમમાં 18,000 રૂપિયા લખી આવશું. મૂડી દેવા બાજુ બેંક ઓડી. હાલો, બેંક ઓવરડ્રાફ્ટ ઇનર કોલમમાં લખો. એનો હવાલો કેટલામાં? તો કે ત્રીજો જોઈએ. બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ 750 ચૂકવવાનું બાકી છે. ચૂકવવાનું બાકી વ્યાજ તો ઓવરડ્રાફ્ટમાં વધારો થાય પ્લસ બાકી વ્યાજ. બાકી વ્યાજ 750. એમાં આપણે કરી દઈએ
टोटल हवे केटला चूकववाना 18,750। हालो चूकववानुं बाकी धंधानो खर्च क्या जाए तो के नफा नुकसान उधार चू बाकी व्याज। बैंक ओडी व्याज चूकववानुं बाकी बैंक ओवरड्राफ्टनुं व्याज 750। चलो पछी वेपारीओ आवी गयो देवी हुंडी बराबर धंधा माटे देवुं। चलो वेपारी देवी हुंडी मूडी देवा बाजू 37,500। हालो देवी हुंडी घाल खातानामां हाइलाइट्स कर्युं आपणे लखी लीधुं वटाव जमा बाकी आपी छे तो नफा नुकसान खातानी जमा बाजू मळेल वटाव 10,500। ચાલો ચૂકવવાનો બાકી ઓફિસ ખર્ચ બરાબર ધંધા માટે દેવું મૂડી દેવા બાજુ 3,000 ચૂ બાકી ઓફિસ ખર્ચ। એની નોંધ થઈ ગઈ। હવે જોઈ લઈએ કોઈ હવાલા બાકી રહે છે તો કે હવાલા દરેક હવાલા છે એની નોંધ થઈ ગઈ છે છતાં એક વખત છે ધ્યાનમાં બધી વિગત લેતી જવાની કે આપણે જે રકમ રૂપિયા કે જે કાંઈ લખ્યું છે બરાબર એમાં ક્યાંય નોંધ ક્યાંય રહી જતી નથી ને દરેક નોંધ છે એને વ્યવસ્થિત ધ્યાનમાં લેતી જાવી બરાબર। ચાલો બરાબર હવે શું કરશું તો કે દરેકે દરેક વિગત છે કાચા સર્વેની લેવાઈ ગઈ સાથે હવાલા લેવાઈ ગયા તો આપણે એક પછી એક ખાતું બંધ કરશું સાથે કેલ્સી રાખશો અને સરવાળા કરવાનો પ્રયત્ન કરશો અને સાથે લખતા જશો તો સરવાળા કરતા નથી આવડતા એટલા વિદ્યાર્થી મિત્રોને સરવાળા કરતા પણ આવડી જાય। હાલો સુધારેલું વેપાર ખાતું આપણે બનાવ્યું છે એની જમા બાજુ જાઓ બરાબર તો 5,70,000 અને 30,000 એટલે જમા બાજુનો સરવાળો થાય છે 6 લાખ રૂપિયા। હાલો એ સરવાળો તમે ઉધાર બાજુ લઈ જાઓ છો 6 લાખ રૂપિયા। હવે ત્યાં તમે શું કરો છો તો ત્યાં તમે ઉધાર બાજુની જે વિગત છે બાદ કરો છો। મેં 3 વિગત છે 22,500 37,50 અને 12,000 એ બાદ કરો 6 લાખમાંથી એટલે ડિફરન્સ આવશે 5,61,750। હવે તમે જુઓ છો આ ડિફરન્સ આવ્યો તો કે જમા બાકીનો સરવાળો વધુ થયો ને તો આને કહેવાય કાચો નફો। કઈ બાજુનો સરવાળો વધુ થયો જમા બાજુનો ક્યાં લઈ ગયા તો કે નફા નુકસાન ખાતે
લઈ જવાનું છે ક્યાં? તો કે નફા નુકસાન ખાતે. હાલો, હવે આ ઉધાર બાજુ ડિફરન્સ આવ્યો, એ નફા નુકસાન ખાતાની કઈ બાજુ જાય? તો કે જમા બાજુ જાય. તો જમા બાજુ જશો, બરાબર. ત્યાં તમે લાવ્યા 5,61,750, બરાબર. શું લાવ્યા? તો અહીં લખશું કાચો નફો. ક્યાંથી લાવ્યા? તો લખવાનું વેપાર ખાતેથી. વેપાર ખાતેથી આપણે લાવ્યા. હવે આમાં સરવાળા કરશું તો આમાં આપણે જોશું, જોતા એવું લાગે કે કઈ બાજુનો સરવાળો વધુ થાય. આમાં જાજી રકમ લાગે એટલે ઇનકેસ બની શકે, બરાબર, કે ઉધાર બાજુનો સરવાળો વધુ થાય એવું હોઈ શકે, બરાબર. 3 ને 4 લાખ અહીં થઈ ગયા 5 લાખ. તો એ 5 લાખ છે, એ સિવાયની જે ઘણી મોટી એન્ટ્રી છે, તો આમાં 100% ઉધાર બાજુનો સરવાળો વધુ થાય છે. તો ઉધાર બાજુનો સરવાળો વિદ્યાર્થી મિત્રો તમે બધી એન્ટ્રી લખી લીધેલી છે, તો ઉધાર બાજુનો સરવાળો કરશો. ચાલો, ઉધાર બાજુનો સરવાળો 783,750 થાય છે. એ જમા બાજુ લાવશું 783,750. હવે એમાંથી આપણી પાસે જે જમા વિગત હતી, આ બે વિગત આપણે બાદ કરી નાખશું. એ બાદ કરતાં આપણી પાસે ડિફરન્સ વધશે 2,11,500. હવે આમાં વિચારવાનું કે આમાં સરવાળો કઈ બાજુનો વધુ થયો? તો કે ઉધાર બાજુનો. તો ઉધાર બાજુનો સરવાળો વધુ થયો તો ખોટ થઈ, તો ખોટ લખાય. પણ કેમાં છે? તો કે નફા નુકસાનમાં. તો આને કહેવાય ચોખ્ખી ખોટ. બરાબર. ક્યાં લઈ જવાની? તો કે મૂડી ખાતે. હાલો, ખોટ છે મૂડી ખાતે લઈ જશું. મૂડી ખાતે મતલબ કે આખું મૂડીનું ફોર્મેટ છે. એ મૂડીના ફોર્મેટમાં જ્યાં તમે ખોટ લખો છો તે જગ્યાએ લખવાનું થાય, બરાબર. ખોટ ક્યાં લખો છો? તો કે ઉપાડમાં તમે ખોટ પ્લસ કરો છો, તો ત્યાં લખશો 2,11,500. 2,11,500. ચાલો, હવે ફોર્મેટ તમારી પાસે તૈયાર થઈ ગયું. હવે પહેલી બે વિગત છે એનો તમે ટોટલ કરશો. આ પહેલી બે વિગત રહે એનો ટોટલ કરશો, એટલે ટોટલ પછી અહીં તમે લખશો 7.5 લાખ અને 37,500, એટલે 7,87,500. એમાંથી તમે ઉપાડમાં વધારો અને આ ખોટ, આ ત્રણેયનો સરવાળો કરશો. આ ત્રણેયનો સરવાળો થઈ જાય ને, બરાબર, પછીની રકમ તમે આઉટર કોલમમાં બાદ કરીને લખશો. 7,87,500 માંથી 45,000, 7,500, 2,11,500 બાદ કરશો, એટલે આઉટરમાં તમારી પાસે આવશે 5,23,500. એ તમારે લખવાના થશે. એ લખાઈ ગયા પછી વિદ્યાર્થી મિત્રો તમારે ઉધાર અને જમા, બરાબર, બંને બાજુના સરવાળા કરવાના છે. એ બંને બાજુના સરવાળા થશે 8,98,500. 8,98,500. આ બંને બાજુના સરવાળા થશે. બંને બાજુના સરવાળા ગાણિતિક દ્રષ્ટિકોણથી જો તમને મળી જાય તો એ દાખલો સાચો ગણાય. એમાં ક્યાંય ભૂલ નથી, કાંઈ પણ પ્રશ્ન નથી. એ રીતે તમારે ધ્યાનમાં લઈ અને દાખલો એ ગણાશે.